રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે આજે નાભાજી ભક્તમાલમાંથી શ્રી શ્રી અલી ભગવાનજીનું ચરિત્ર લેવાનું છે. નાનકડું અમથું ચરિત્ર છે, પણ અતિશય સુંદર અને દિવ્ય ચરિત્ર છે. અલી ભગવાનજી શ્રી રામજીના અનન્ય ભક્ત હતા. અનન્ય એને કહેવાય કે જેને બધાયમાં પોતાના ઈષ્ટ દેવતા દેખાય એને કહેવાય અનન્ય ભક્ત. સો અનન્ય જાકે અસી મતી ન ટરે હનુમંત, મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. આને કહેવાય અનન્ય, કે એને પ્રત્યેક પ્રાણીમાં કણે કણમાં પોતાના ઈષ્ટ દેવતાના દર્શન થાય. તો એકવાર શું થયું, એ રામ લીલાનું અનુકરણ જોવા ગયા, મતલબ રામ લીલા જોવા ગયા. તો રામલીલામાં રામજીના વન ગમનનો પ્રસંગ એમને જોયો કે દશરથ રાજા રામજીને વન ગમન આપે છે, વનમાં મોકલી દે છે. તો એ પ્રસંગ જયારે એને રાસલીલામાં જોયો ને, એટલે એને રામજીનો વિરહ વ્યાપી ગયો કે મારા આવા રામજી કોમળ, અને એ કોમળ રામજીને આ રીતે જંગલમાં મોકલી દીધા. આ ભગવાન પ્રત્યે પ્રેમ છે ને, એ પ્રેમ પણ એક અજીબ વસ્તુ છે. એમાં ભક્ત ભગવાનનું થોડુંક પણ દુઃખ સહન નથી કરી શકતા. આ છે ને પ્રેમનું લક્ષણ છે, પ્રેમા ભક્તિનું લક્ષણ છે, કે પ્રેમા ભક્તિમાં ભગવાનને થોડું કઈ કષ્ટ પડશે તો ભક્ત સહન નહીં કરી શકે, એનું હૃદય કકડી ઉઠશે. પ્રેમ ભક્તિ કરવી હોય તો આ રીતે જ હાલવું પડશે. ઘણા એમ કે રામ તો ભગવાન હતા, જંગલમાં જાય તો એને થોડું કષ્ટ પડે, એ તો પરબ્રહ્મ હતા, સાક્ષાત ભગવાન હતા, એને વળી શું કષ્ટ, કે આ તો ખાલી દેખાડવા માટે લીલા કરી. સાચી વાત છે, એ ઈશ્વરીય દ્રષ્ટિએ વાત બિલકુલ સાચી છે. પણ જયારે જીવ ભગવાનના પ્રેમમાં પડી જાય છે, ભગવાનને પોતાનો માનવા માંડે છે, ત્યારે પછી થોડુંક પણ ભગવાનનું કષ્ટ સહન કરી શકતા નથી. અને એવી વાતો વાંચે છે ને તો પણ એના હૃદયમાં પીડા થાય છે કે મારા ભગવાનને ચંપલ વગર કાંટાવાળા જંગલમાં જવું પડ્યું. ઈ છે પ્રેમનું લક્ષણ. તો આને વીર વ્યાપી ગયો કે મારા રામને વનમાં જવું પડ્યું, એટલે નિરંતર રોતા રહેતા, ક્રંદન કરતા, અને હા રામ હા રઘુનાથ, હા રામ હા રઘુનાથ એમ બોલે રાખતા. રામ રઘુનાથ બોલતા બોલતા બધી જગ્યાએ ડોયલે રાખતા. અયોધ્યાની અંદર પોતે અયોધ્યા ધામમાં નિવાસ કરતા હતા. અને અયોધ્યાની મહિમામાં મેં હમણાં વાંચ્યું કે એક વખત પણ જીવ અયોધ્યાના આ આંખેથી દર્શન કરે છે તો 60,000 વર્ષ ગંગા સ્નાનનું જે ફળ છે, એ ફળ કેવલ અયોધ્યાના દર્શન કરવા માત્રથી એક ક્ષણમાં જીવને પ્રાપ્ત થઈ જાય છે. સ્કંદ પુરાણમાં લગભગ આ શ્લોક આવે છે. એટલે મેં તો બીજા ચોપડીમાંથી વાંચ્યું, પણ છે સ્કંદ પુરાણનો શ્લોક. એટલે અયોધ્યામાં આ નિવાસ કરતા હતા અને ક્રંદન કરે, હા રામ હા રઘુનાથ, ક્રંદન કરે. જમવાનો પણ એને હોશ નહોતો, એ લીલામાં એવા ડૂબી ગયા કે જમવાનો હોશ નહોતો. એટલે શરીર એકદમ જર્જર થઈ ગયું, પાતળું પડી ગયું, અને બાવલા બનીને એ આજુબાજુ ફરતા રહેતા, એકદમ બાવલા બની ગયા હતા. તો એમના જે શુભ ચિંતકો હતા, એ શુભ ચિંતકોએ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ ભગવાનનું ભજન કરો, જમી લ્યો, શરીર સારું હશે તો ભજન થશે, એવી રીતે સમજાવવાની કોશિશ કરી એમના શુભ ચિંતકોએ. પણ એ બધું વ્યર્થ ગયું, કારણ કે હૃદયના લાગેલા ઘાને તો હૃદય જ જાણી શકે. એ ભગવાન વનમાં વયા ગયા, એને ઈ ઘા એટલો હૃદયમાં લાગ્યો ને કે પછી એનાથી ઈ ભક્તિ છૂટતી નહોતી. આવી વસ્તુ છે. તો એક સંત હતા ને, ઈ એના અંતરની દશાને જાણી ગયા. એને ખબર પડી ગઈ કે આ રામના વિયોગમાં જ આની આવી દશા છે, કારણ કે શેરને માથે સવા શેર, એક થી એક ચડિયાતા સંતો ભારત ભૂમિમાં છે.
એક થી એક ચડિયાતા વિદ્વાન અને મહાપુરુષો ભારત ભૂમિની અંદર પડ્યા છે. તો એક મરમી સંત હતા, મરમને જાણવા વાળા હતા. એને ખબર પડી ગઈ કે આને રામનો વિયોગ થઈ ગયો છે. એટલે એણે એને જઈને પૂછ્યું બધું. તો આએ ધીરે ધીરે પોતાની મનોવ્યથા કીધી કે મારા રામ જંગલમાં ભટકે છે તો મને કેવી રીતે શાંતિ મળે, મારા રામ વગર હું કેવી રીતે શાંતિને પ્રાપ્ત કરું. તો સંત એમ કહે છે એક કામ કરો, એ કે આપણે બે જણા વૃંદાવન વયા જાય, મજા આવશે એ કે. તો અલી ભગવાન એમ કે છે, અલી ભગવાન, અલી એટલે સખી થાય. એટલે અલી ભગવાનજી એમ કે છે ના 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 ના, મારે વૃંદાવન નથી આવું. તો કે ના, મારે તમને લઈ જ જવા છે, લઈ જ જવા છે, વૃંદાવન હાલો. એમ કરીને અલી ભગવાનને અયોધ્યાથી વૃંદાવન લઈ આવ્યા. અને વૃંદાવનમાં બંસી વટે યમુનાજીના કિનારે એમને રાસલીલાના દર્શન કરાવ્યા. અને રાસલીલાના દર્શનમાં સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ સરસ મજાની રાસની લીલા કરતા હતા. ખૂબ આનંદમાં હતા, આનંદપૂર્વક મોર બનીને નાચતા હતા અને રાધાજી સાથે લીલા કરતા હતા. ઈ લીલા જોઈને અલી ભગવાનનો વિયોગ વયો ગયો. એને એમ થયું, ઓ મારા રામ કૃષ્ણ રૂપમાં તો આનંદ કરે છે, કૃષ્ણ રૂપમાં તો મારા કૃષ્ણને કેટલો બધો આનંદ છે. તો એ આનંદ એના હૃદયમાં છવાઈ ગયો. આ કૃપા ઓલા મરમી સંતની હતી. એ મરમી સંતને ખબર પડી ગઈ, મરમ જાણવા વાળા સંતને ખબર પડી ગઈ કે આને વિયોગમાંથી રાસલીલાના દર્શન કરાવીશ ને તો આનું હૃદય પ્રસન્ન થઈ જશે. કારણ કે રાસલીલામાં તો કાનુડો પ્રસન્ન જ હોય, કાનુડાને તો આવા કઈ દુઃખ હતા નહીં બીજા. એવી વાત છે. એટલે એને રાસલીલાના દર્શન કરવા માટે લઈ ગયા તો એ અતિ પ્રસન્ન થયા. અને ભગવાન કૃષ્ણએ પણ અલી ભગવાનને અધિકારી જાણીને પોતાના દિવ્ય રૂપની ઝાંખી કરાવી. મતલબ દિવ્ય દર્શન પણ કરાવ્યા ભગવાને. એને દિવ્ય રૂપની ઝાંખી કરાવે છે, દિવ્ય દર્શન કરાવે છે. તો ભગવાનનો સાક્ષાત્કાર થતા જ એનો વિરહ દૂર થઈ ગયો અને મન એનું રાસ વિહારી ભગવાનમાં લાગી ગયું. આ ભગવાને એવા છે ને, નંદદાસના મનને ચોરી લીધું અને કૃષ્ણ ભક્ત બનાવી દીધા. એમ અલી ભગવાનનું પણ મન રાસ વિહારી ભગવાને ચોરી લીધું અને એને કૃષ્ણ ભક્ત બનાવી દીધા. એનું મન રાસ વિહારીમાં ભગવાનમાં લાગી ગયું અને એને ઉમંગ આવી કે હવે તો મારે રાસ વિહારી ભગવાનની સેવા કરવી છે. પણ વળી પાછો બીજા ક્ષણે વિચાર આવ્યો કે ગુરુદેવે તો સીતારામની સેવા સોંપી છે, તો હું જો સીતારામની સેવા છોડી દઉં અને રાસ વિહારી ભગવાનની સેવા કરું ને તો આ ભગવદ અપરાધ થાય. જો અહીંયા ધ્યાન દેવા જેવી વાત છે. ગુરુએ તમને જે સેવા સોંપી હોય એ વિગ્રહને ક્યારેય બદલવું જોઈએ નહીં. જો રામ રૂપમાં સેવા સોંપી હોય તો રામ રૂપમાં જ તમારે સેવા કરવી જોઈએ. રામ રૂપમાં એને છોડી, હા બાજુમાં કૃષ્ણ પધરાવો હોય તો પધરાવી શકો, એ આખી એક અલગ વાત થઈ ગઈ. પણ રામને છોડીને તમારું મનપસંદ સ્વરૂપ પધરાવી દો અને ગુરુનું આપેલા સ્વરૂપનો અનાદર કરો તો એ ભગવદ અપરાધ છે. એ મનુષ્યએ ક્યારેય કરવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો આને રાસવિહારીમાં મન લાગી ગયું હતું અને ગુરુનું સીતારામનું સ્વરૂપ હતું એ છોડાય નહીં. તો એણે મનોમન વિચાર કર્યો. વિચાર એવો કર્યો કે સીતારામજીમાં જ રાસ વિહારીનો શૃંગાર કરવા માંડ્યા. સમજાણું? સીતારામનું જે સ્વરૂપ હતું એ સીતારામને મુરલી ધારણ કરાવવા માંડ્યા અને સીતારામને જ રાસવિહારી બનાવી દીધા. તો એમાં પછી કોઈ દોષ લાગતો નથી. જ્યારે જીવ ઈ જ સ્વરૂપમાં બીજી ભાવના કરે ને, કારણ કે ભગવાન તો તત્વથી એક છે એટલે ભાવના કરી શકો પણ એ વિગ્રહનો ત્યાગ ન કરી શકો. વિગ્રહનો ત્યાગ કરી તો અપરાધ લાગે, તો આપણે ભગવાનને નાના મોટા ગણ્યા કહેવાય, પણ તમે એમાં ભાવ બદલાવી શકો. એટલે અલી ભગવાને ભાવ બદલાવી નાખ્યો. એ જ સીતારામનો શ્રૃંગાર રાસવિહારીના રૂપમાં કરવા માંડ્યા. હવે તેના સીતારામ જ રાસવિહારી બની ગયા અને એ સીતારામ નહીં રાસવિહારી ભગવાન બોલાવીને પોકારવા માંડ્યા.
બધોય સાજ શ્રૃંગાર આ બધું રાજા રામજીની જેમ કરે અને કૃષ્ણ ભગવાનની જેમ શ્રૃંગાર કરવા માંડ્યા. નંદદાસજી જે અષ્ટ સખાનો અવતાર હતા પેલા રામ ભક્ત હતા અને વૃંદાવન આવીને વિઠ્ઠલનાથજી પાસેથી દીક્ષા લઈને કૃષ્ણ ભક્ત બની ગયા નંદદાસજી. એવી રીતે કલ્યાણજી પ્રથમ જગન્નાથજીના ભક્ત હતા અને પછી રામના ભક્ત બની ગયા. આવા ઘણા બધા ઉદાહરણ આવે છે. પણ ભગવાનમાં ક્યારેય ભેદ કરવો જોઈએ નહીં. આ તો ભગવાન લીલા કરીને દેખાડે છે કે રામ અને કૃષ્ણ બે રૂપે હું એક જ છું. આવી વસ્તુ છે. તો હવે આ રાસબિહારી ભગવાનની સેવામાં લાગી ગયા તો એક વખત વૃંદાવનમાં એક સંત આવ્યા અને ઈ સંત ઓળખી ગયા કે આજે રાસબિહારીની સેવા કરે ને એ અયોધ્યાના ફલાણા સંતનો ચેલો છે. ઓળખી ગયા એટલે એણે અયોધ્યા જઈને ગુરુજીને વાત કરી કે તમારો ચેલો તો વૃંદાવનમાં જઈને બગડી ગયો છે કે રાસબિહારી ભગવાનની સેવા ચાલુ કરી દીધી છે કે. એટલે ગુરુજીને એમ થયું કે જોવ તો ખરા આનામાં આવું પરિવર્તન કેવી રીતે આવ્યું. એટલે ગુરુજી અહીંયા આવ્યા. ગુરુજી આવ્યા ને એટલે જોયું કે હાચું કાચ ચેલો રામની જગ્યાએ કૃષ્ણનો શ્રૃંગાર કરતો હતો. એટલે ગુરુ એમ પૂછે છે કે કહા કમી રઘુનાથ મેં છોડી કુલ કી કાન. તો આ જવાબ આપ્યો મન અનુરાગી હે ગયો સુન મુરલી કી તાન. મતલબ રામમાં તો કાંઈ કમી નથી. રામ પણ સાક્ષાત ભગવાન છે, એમાં શું કમી હોય. પણ આ કૃષ્ણની મીઠી મોરલી સાંભળીને તો અમારું મન અનુરાગી થઈ ગયું છે. મન કૃષ્ણ પ્રેમની અંદર ડૂબી ગયું છે. હું શું કરું ગુરુજી કે. તો કે પણ તે આ રાસબિહારી ભગવાનનો શૃંગાર કેમ ચાલુ કરી દીધો. તો કે ગુરુજી મૂર્તિ તો ઈ ને ઈ જ છે, ખાલી મેં એનું નામ રાસબિહારી પાડી દીધું છે કે. મૂર્તિ જુઓ સીતારામની જ છે, તમારી દીધેલી જ મૂર્તિ છે કે. મેં મૂર્તિનો અનાદર નથી કર્યો, ખાલી એનું નામ બદલાવી દીધું છે. ત્યારે ગુરુજી એમ કહે છે કે બેટા તારી નિષ્ઠાને ધન્ય છે. રામ અને કૃષ્ણ બે એક જ છે, અલગ નથી. પણ એટલું યાદ રાખજે કે કૃષ્ણને છોડીને બીજા દેવી દેવતાના ચક્કરમાં ન ફસાતો. જો ગુરુજી તત્વદર્શી હતા એટલે પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને કીધું કે બેટા રામ અને કૃષ્ણ એક જ છે, તું કઈ ચિંતા ન કરતો. પણ એટલું યાદ રાખજે કે હવે તું કૃષ્ણને છોડીને બીજા દેવી દેવતાના ચક્કરમાં ન ફસાતો છે. ચેલો રાજી થઈ ગયો અને કહે છે ગુરુજી હવે તો રાસબિહારીમાં એવું મન લાગ્યું છે ને કે એ છોડીને બીજું કઈ ગમતું નથી. ત્યારે એના ગુરુજી સમજાવે છે નંદ સુવન દશરથ કુંવર ઉભય એક સરકાર નારાયણ જો દો કહે સો અવિવેક વિચાર. નંદ નો કૃષ્ણ અને દશરથ નો દીકરો રામ બે એક જ સરકાર છે, અલગ અલગ છે જ નહીં. એને જે બે કહે છે ને એ અવિવેક છે, અવિચાર છે, એ અવિવેક કરે છે. પછી કહે છે રામ કૃષ્ણ દો એક હે રંગ રૂપ વપુ ભેસ ઉનકે દ્રગ ગંભીર હે ઇનકે ચપલ વિશેષ. મતલબ રૂપ રંગમાં બધાયમાં રામ અને કૃષ્ણ એક જ છે. કૃષ્ણ શ્યામ છે તો રામ પણ શ્યામ છે. કૃષ્ણ બે હાથ વાળા છે તો રામે બે હાથ વાળા છે. રામ અને કૃષ્ણમાં કોઈ ભેદ નથી. ભેદ એટલો જ છે કે રામના નેત્રો ગંભીર છે, એ કોઈને રાગપૂર્વક જોતા નથી. કારણ કે સીતા સિવાય રામે કોઈને રાગપૂર્વક જોયા નથી. હા, ભક્તોને નિરખતા હનુમાનજીને ને સુગ્રીવને ને સબરીને બધાને રાગપૂર્વક જોયા, પણ કૃષ્ણ જેવો રાગ નહોતો. કૃષ્ણ તો રાગ તો ચંચળ હતો. કૃષ્ણ ચંચલ પ્રાણી હતા, ચંચલ ભગવાન હતા. રામ ગંભીર હતા. પ્રેમથી જોતા ભક્તોને રામજી પણ ગંભીર નેત્રોથી જોતા. અને કૃષ્ણ સીધો માધુર્ય ભાવથી જ ગોપીઓને જોતો. સખ્ય રસમાં પણ એ આનંદ ઉલ્લાસના નેત્રોથી સખાઓને જોતો. એટલે કૃષ્ણના નેત્ર ચંચળ હતા, એમાં આનંદ અને ઉલ્લાસ વિશેષ રૂપે ભરેલો હતો એવું આપણે કહી શકીએ. આવી વાત છે. તો પછી અલી ભગવાન સદાના માટે ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરે છે અને ભગવાનની પ્રાપ્તિ કરે છે. અને ગુરુ પાછા અયોધ્યા વયા જાય છે અને એ અયોધ્યા ભજન કરીને ભગવાનની પ્રાપ્તિ કરે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.